એ જય ઠાકરને જય માતાજી ડાયરાને તો હું કે મારા કલેજા મોજમાં, કારણ કે તમને મોજ કરાવવા માટે તો અડધે સોહલા વિડીયો બનાવે છે. તો આપણે હતા ઓફિસે, અને ઓફિસે હવે હીરા પૂરા થઈ ગયા છે ને આપણો આ છેલ્લો હીરો હાલે છે. તો હવારના વાગી ગયા છે 7 અને આપણા હીરા પૂરા થઈ ગયા છે. તો આપણે વાતોની મોજ માણતા માણતા ઘડીક બે ઘડીક મહેફિલ જમાવી લેવી. પછી આપણે ઓફિસેથી નીકળી ગયા અને ઉતરી ગયા દાદરાને આવી ગયા પાર્કિંગમાં આવીને આપણે ફેરી લીધા જોડા નીકળી ગયા ઘર તરફ. અને હવે આપણે જવાનું છે હીરાબાગ નાસ્તો કરવા માટે, કારણ કે ઘરના બધા દેવમાં ગયા છે એટલે આપણે હવે થોડાક દી બહાર નાસ્તો કરવો પડશે. તો હવે આપણે હાલ્યા જઈશું હીરાબાગ તરફ ને જોઈ જવો ભાઈ સુરત શહેરનો નજારો. અને જોઈ જવો ભાઈ હવારમાં દેહની બસો આવી ગઈ છે સુરતમાં. અને ભાઈ હવારમાં એટલું ટ્રાફિક છે ને કે વાત ન પૂછો, બહુ ટ્રાફિક છે હવારમાં. અને અત્યારમાં વાહનની બગડા સટી બોલે છે. પછી ફાઇનલી આવી ગયા આપણે હીરાબાગ આવીને પછી આપણે મહાદેવના દર્શન કરી લીધા. મહાદેવના દર્શન કરીને પછી આપણે આવી ગયા રામદેવમાં આલુપુરી ખાવા માટે. પછી લઈ લીધું આપણે સ્ટોક, અને આપણે હવારમાં પહેલાં જ ગરાગ હતા જે શરૂઆત જ કરી છે ને આપણે હવારમાં પહોંચી ગયા. અને પછી લઈ લીધી આપણે આલુપુરી. ને ભાઈ એક તમે સુરતમાં રહેતા હોય તો એકવાર આ રામદેવની આલુપુરી ટેસ્ટ કરજો, બહુ જોરદાર ટેસ્ટ છે ભાઈ. પછી આપણે એક ચીઝવાળી આલુપુરી બનાવરાઈ નાખી. અને ભાઈ જો કોઈ ખાવાનો શોખીન હોય તો એકવાર અહીંયા ટ્રાય મારજો. અહીંયા અલગ અલગ વેરાયટીમાં આલુપુરી મળી રહેશે. હીરાબાગ રામદેવમાં જો કોઈ ખાવાનો શોખીન હોય તો એકવાર અહીંયા વિઝિટ કરજો. અને હવે ભાઈ આપણી આલુપુરીમાં આવી રહી છે ભરપૂર ચીઝ, અને ઈજામાં ઘણું સેવ ને મામા સેવ ને આન તેન કેટલું નાખે છે. ભાઈ જોરદાર ટેસ્ટ છે, મને તો બહુ મજા આવી. તો આવી ગઈ છે આપણી ચીઝવાળી આલુપુરી. તો આપણે આ ચીઝવાળી આલુપુરી પણ ટેસ્ટ કરી લેવી. અને આનો પણ જોરદાર ટેસ્ટ છે. પછી આલુપુરી ખાધા પછી માવો તો જોઈએ, તો આપણે લઈ લીધો હવે માવો. પછી રિટર્નમાં કરી લીધા મહાદેવના દર્શન ને નીકળી ગયા ઘર તરફ. અને કોઈને ખિસ્સા ખાલી કરવા હોય તો અહીંયા પહોંચી જાવ. પછી આવી ગયું આપણું ઇન્દિરાનું નાકું. નાહીથી નીકળીને પછી આપણે માં ચામુંડાના દર્શન કરી લીધા. પછી ભગવાન દ્વારકાધીશ રાધાકૃષ્ણની ધજાના દર્શન કરી લીધા. પછી પંચમુખી દાદા હનુમાનના દર્શન કરી લીધા. નાથી નીકળી ગયા આપણે ઘર તરફ. પછી હાલતા આવી ગયા આપણે દાદાના મંદિરે. અને દાદાના મંદિરનું કામ ચાલુ છે, જે પલીન એટલે કે મંદિર બનવાનું છે, જે પલીન બહાર નીકળ્યું છે અને પૂરણી પૂરી દીધી છે. અને જોઈ દો ભાઈ દાદાનું જોરદાર અહીંયા મંદિર બનવાનું છે તાપી નદીના કાંઠે. અને 1 નંબર લોકેશન છે ભાઈ. જોઈ દો અહીંથી આખી તાપી નદી દેખાય છે. જોરદાર લોકેશન આવે છે તાપી નદીનું. જોઈ જવો ભાઈ કે આ રીતે દાદાનું મંદિરનું કામ ચાલુ છે. પછી નાથી નીકળીને આવી ગયા આપણે ઘર તરફ. ઘરે આવીને ઘરે કોઈ છે નહીં, ઘરે માર્યું છે તાળું, કારણ કે બધા દેવમાં ગયા છે. પછી આપણે મંદિરે માતાજીને ભગવાનને પગે લાગી લીધું. અને પછી થઈ ગયા થોડાક ફ્રેશ થઈ ગયા. અને પછી આપણે ચાવી લઈ આવ્યા અને ચાવી લઈને તાળું ખોલી નાખ્યું. અને મારા વ્લોગ જોવા તમને પસંદ આવે તો મારી ચેનલને